કે જ્યાં ગૃહની આજની કામગીરી શરૂ થતા જ હોબાળો થયો। વિપક્ષે ગૃહમાં દેખાવ કર્યો હોવાની વિગતો મળી રહી છે। ટૂંકી મુદતના પ્રશ્નો પહેલા વિપક્ષે બેનર બતાવ્યા અને હોબાળો કર્યો હોવાની વિગતો મળી રહી છે। તો આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ટૂંકી મુદતના જે વિષય હતો તેને લઈને જ હોબાળો થઈ ગયો છે। વિપક્ષનો ગૃહમાં ભારે હોબાળો। જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે રાજકારણ ગરમાશે તેવી પણ વિગતો છે। ગૌચર મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હોવાની વિગતો મળી રહી છે। વિધાનસભા અધ્યક્ષે પ્રશ્નોત્તરી બાદ પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરવા નિર્દેશ કર્યો હોવાની પણ વિગતો મળી રહી છે। આજે ટૂંકી મુદતમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષે નારાજગી દર્શાવી છે અને ગૃહની આજની કામગીરી શરૂ થતાં જ હોબાળો થઈ ગયો છે। જી હા, ટૂંકી મુદતના પ્રશ્નો પહેલા વિપક્ષે બેનર બતાવ્યા છે ગૃહમાં અને સખતનો હોબાળો વિપક્ષે કર્યો છે। તો વિપક્ષનો ગૃહમાં ભારે હોબાળો। આજની જે કામગીરી, આજના જે પ્રશ્નો હતા તે શરૂ થતા પહેલા જ ગૌચર મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ દર્શાવ્યા પ્લે કાર્ડ અને વિરોધ દર્શાવ્યો છે। અધ્યક્ષે પ્રશ્નોત્તરી બાદ પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરવા નિર્દેશ કર્યો છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। देखो, आज જે ટૂંકી મુદતના પ્રશ્નો છે તે ટૂંકી મુદતના પ્રશ્નોમાં 2 જ પ્રશ્નો છે એ અને કારણ બતાવવામાં આવી રહ્યું છે। વિપક્ષ દ્વારા પ્રશ્નોત્તરી શરૂ થાય તેની પહેલા જ કહી શકાય કે પૂરી તૈયારી સાથે આવ્યા હતા। વિપક્ષ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે 12 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, 12 પ્રશ્નો વિપક્ષ તરફથી મૂકવામાં આવ્યા હતા, ત્યારે એક પણ પ્રશ્ન છે તે કોંગ્રેસ તરફથી લેવામાં નથી આવ્યો। ગઈકાલે પણ જ્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મોટાભાગના જે પ્રશ્નો હતા એ ભાજપ તરફથી લેવામાં, ભાજપના ધારાસભ્યો જે પ્રશ્નો પૂછ્યા હોય તે લેવામાં આવ્યા હતા। તેની સાથે જ વિપક્ષ દ્વારા એ આક્ષેપ પણ ગૃહમાં કરવામાં આવ્યો છે કે પક્ષપાત છે તે પક્ષપાત ચાલી રહ્યો છે। જે પ્રજાલક્ષી પ્રશ્નો હોય, કમોસમી વરસાદને લક્ષી પ્રશ્ન હોય કે પછી કહી શકાય કે ગૌણ સેવાને લગતા પ્રશ્નો હોય કે ગૌચરની જમીનને લગતા પ્રશ્નો હોય, વિપક્ષ દ્વારા જે પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તેને સાઈડટ્રેક કરવામાં આવી રહ્યા છે ને માત્ર ભાજપ દ્વારા જે પ્રશ્નો છે તેને મહત્વ આપવામાં આવી રહ્યું છે। વર્તન પટ્ટાની જો વાત કરવામાં આવે તો હજુ પણ જે પ્રશ્નોત્તરી છે શરૂ એટલે નથી થઈ, કેમ કે વિપક્ષ પોતાની વાત ઉપર અડગ છે। કેમ કે ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ આજની જો વાત કરવામાં આવે તો માત્ર 2 જ પ્રશ્નો છે ને બંને પ્રશ્નો ભાજપના ધારાસભ્ય દ્વારા જે પૂછવામાં આવ્યા છે તે લેવામાં આવ્યા છે અને એ જ કારણ છે કે ટૂંકી મુદતના પ્રશ્નોમાં પક્ષપાત થતો હોવાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે અને હજુ સુધી કહી શકાય કે જે ગૃહ છે, ગૃહ શરૂ થતા સાથે હોબાળો છે તે આ મુદ્દાને લઈને થયો હતો। વિપક્ષ દ્વારા કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા। હાલાકી વિધાનસભા અધ્યક્ષ દ્વારા એવું સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું કે જો પ્લે કાર્ડ બતાવવામાં આવશે તો તેમને સાંભળવામાં નહીં આવે। તમામ પ્લે કાર્ડ હતા તે પાછા લઈ લેવાની સાજને વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ કહી શકાય કે ગૃહની શરૂઆત જ હંગામી થઈ છે। હજુ સુધી પ્રશ્નોની શરૂઆત નથી થઈ, પરંતુ ગૃહ શરૂ થતાની સાથે જ વિપક્ષે પોતાનો જે મુદ્દો છે તે રજૂ કર્યો છે। બિલકુલ, કિંજલ જોડાયેલા રહેજો। તો વિપક્ષનો ગૃહમાં ભારે હોબાળો। હવે વિગતો એ પણ મળી રહી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે ફરી રાજકારણ ગરમાશે। જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગૃહમાં ગુંજશે। કોંગ્રેસ પક્ષના નેતા શુક્રવારે ગૃહમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ રજૂ કરશે। છેલ્લા દિવસના પ્રસ્તાવ તરીકે અમિત ચાવડા કરશે રજૂઆત। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને પણ ફરી માંગ કરાશે। ચૂંટણી સમયે કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હતો। ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા, કિંજલ, જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે? જી બિલકુલ, જે ડ્રો કરવામાં આવતું હોય છે, હંમેશા પ્રસ્તાવને લઈને ડ્રો કરવામાં આવતો હોય છે, જેમાં આવતીકાલનો જે પ્રસ્તાવ છે તે કોંગ્રેસ તરફથી મૂકવામાં આવશે તે પ્રકારની જે નક્કી કરવામાં આવેલું છે। અમિત ચાવડા આ પ્રસ્તાવ છે તે લઈને આવવાના છે। મહત્વપૂર્ણ આ પ્રસ્તાવનો સમય અને ટાઈમિંગ છે। આગામી સમયની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત પંચાયત પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। તે દરમિયાન જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો છે તે ફરી વિપક્ષ દ્વારા વાત છે તે કરવામાં આવશે। આવતીકાલે ગૃહમાં અમિત ચાવડા જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ છે તે રજૂ કરવાના છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિધાનસભાની વાત કરવામાં આવે, લોકસભાની વાત કરવામાં આવે, કોંગ્રેસ માટે હંમેશા આ મુદ્દો રહ્યો છે અને કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપર ભાર મૂક્યો છે અને પ્રચાર કર્યો છે। જો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ હંમેશા એવું કીધું છે કે તેમની સરકાર આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે। ત્યારે આવતીકાલનો ગૃહનો પ્રસ્તાવ આગામી સમયમાં ગુજરાતની રાજકારણની અંદર અનેક પ્રકારની કહી શકાય કે ચર્ચાનો કેન્દ્ર એટલે બનશે, કેમ કે રાજ્યની અંદર પાલિકા પંચાયતની ચૂંટણી છે તે આવી રહી છે। બિલકુલ, આભાર કિંજલ। તો ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતા વિધાનસભાથી લઈ ગામડાઓ સુધી રાજકારણ ગરમાશે તેવી વિગતો મળી રહી છે।